હેલો સ્ટુડન્ટ, હવે આપણે ધોરણ 10 માં ચેપ્ટર 14 માં સંભાવનામાં 14.1 નો પ્રશ્ન 8 જોઈએ. એક થેલામાં 3 લાલ અને 5 કાળા દડા છે. થેલામાંથી એક દડો યાદચ્છિક રીતે કાઢવામાં આવે છે. બહાર કાઢેલ દડો લાલ હોય અને લાલ ન હોય તેની સંભાવના મેળવો. સૌપ્રથમ વિદ્યાર્થી મિત્રો તમે જોશો અહીંયા આપણી પાસે કુલ સંભાવના કેટલી થશે? કુલ સંભાવના વિદ્યાર્થી મિત્રો 3 લાલ છે પ્લસ 5 કાળા છે, એટલે કુલ સંભાવના કેટલી મળશે આપણને? 8. અહીં લખી નાખીએ આપણે. આપણી પાસે લાલ દડાની સંભાવના લાલ દડા કેટલા છે આપણી પાસે? 3 છે અને કાળા દડા કેટલા છે આપણી પાસે? 5 છે. હવે પહેલી સંભાવના માંગી છે લાલ હોય તેની સંભાવના, તો લખીએ અહીંયા પી કૌંસમાં ઈ કરીને લાલ દડા હોય તેની સંભાવના. હવે જો વિદ્યાર્થી મિત્રો અહીં સૂત્ર લખવાનું, સાનુકૂળ પરિણામ છેદમાં કુલ પરિણામ. તો લાલ દડા હોય એની સંભાવના આપણી પાસે 3 છે અને કુલ સંભાવના કેટલી આવશે? 8 આવશે. હવે એવી જ રીતે વિદ્યાર્થી મિત્રો બીજું શું આપ્યું છે? લાલ ન હોય. લાલ ન હોય તો કેવા હોય? કાળા હોય. તો અહીં લખીએ પી કૌંસમાં ઈ લાલ ન હોય તેની સંભાવના મેળવવાની છે. તો એ કેવા આવશે? કાળા. તો એની સંભાવના કેટલી આવશે? 5 અને છેદમાં કુલ પરિણામ કેટલા આવશે વિદ્યાર્થી મિત્રો? 8. ચાલો વિદ્યાર્થી મિત્રો, આ તમારો અહીંયા જવાબ આવી ગયો છે. જો વિદ્યાર્થી મિત્રો તમારે આવા જ મારા લેક્ચર જોવા હોય તો ચેનલને છે એ જરૂર સબસ્ક્રાઇબ કરી લેજો અને તમારા મિત્રોને પણ જરૂર શેર કરજો.